ગુડ મોર્નિંગ બેટા. હવે આગળના ટોપિક ઉપર ચર્ચા કરવી છે, જેની અંદર ચેપ્ટર 12 જે છે એના સ્વાધ્યાયના ટોપિકની ચર્ચા કરી લઈએ. બરાબર? તો સ્વાધ્યાય જે છે એ સમજી લઈએ. ચેપ્ટર 12માં સ્વાધ્યાયના ટોપિકમાં પહેલો ટોપિક લઈએ તો એની અંદર 12.1 જે પ્રશ્ન છે એની અંદર શું કહ્યું છે પહેલાં એ સમજો બેટા. તો સ્વાધ્યાયનો મતલબ શું? પહેલાં તો સ્વ અધ્યયન મતલબ જાતે કરવાનું કામ છે. છતાં અહીંયા આગળ આપણે એની પ્રેક્ટિસ કરાવીશું અને ચર્ચા પણ કરીશું. કેટલાક ટોપિક હું તમને જાતે કરવા પણ આપી દઈશ કે ભાઈ તમે આ જાતે તમે પ્રેક્ટિસ કરજો, બરાબર? પણ મોટાભાગના ટોપિક તમારે જાતે ક્લિયર કરવા પડે એનો અર્થ એવો થાય. પણ અહીંયા સોલ્યુશન કરીએ છીએ તો તમે જાતે પ્રેક્ટિસ કરો ને તો તમે જ્યારે વિડીયો જોવાનું શરૂ કરો ને તો હું તો એમ કહું છું કે વિડીયો જોતાં પહેલાં તમે એનું સોલ્યુશન કરી દો. સમજ્યા બોલે? સોલ્યુશન થઈ જાય પછી વિડીયો જુઓ કે જેના કારણે તમે જે સોલ્યુશન કર્યું છે સાચું છે ખોટું છે તમને આઈડિયા આવે. વિડીયો જોઈને જવાબ તો ક્લિયર કરવાના જ છો. તો પેલું જાતે કંઈક પ્રયત્ન કરશો ને તો પરીક્ષામાં પણ આવા ટોપિક આવશે કે કંઈક આવા પ્રશ્નો આવશે, તમને તકલીફ નહીં પડે. ઓકે બેટા? તો શક્ય હોય તો જાતે પહેલાં દરેકે દરેક કોયડો સોલ્વ કરજો. જાતે સોલ્વ થઈ જાય પછી વિડીયો જોજો, બરાબર? તો જેના કારણે શું છે કે ભાઈ જાતે પ્રેક્ટિસ થાય. ઓકે, ચલો હવે આપણા મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ. પહેલો પ્રશ્ન એવો છે કે નીચેના પદોના અર્થ સમજાવો અને એ પદ જે આપ્યું છે એના ઉપરથી એના માટેનું કોઈ પણ એક સમીકરણ પણ તમે લખો, બરાબર? તો પદોનું અર્થ સમજાવવાનું છે અને કોઈ પણ એક સમીકરણ પણ તમારે લખવાનું છે. હવે પહેલું જ અહીંયા આગળ જે તમને આપેલું છે એમાં સાયનોહાઇડ્રેન. પહેલું શું આપ્યું બેટા? તો અહીંયા આગળ સાયનોહાઇડ્રેન. આ ફર્સ્ટ ક્વેશ્ચન છે. મતલબ સાયનોહાઇડ્રેન એટલે શું તમારે નક્કી કરવાનું છે. સાયનોહાઇડ્રેનનો મતલબ એવો થાય કે જેમાં કાર્બન સાથે સાયનાઇડ અને હાઇડ્રોક્સિલ આ બે સમૂહ જોડાયેલા હોય. તો એનો મતલબ થાય સાયનોહાઇડ્રેન છે. અને બાકીના અન્ય સમૂહ બે કોઈ પણ હોય. તો સાયનોહાઇડ્રેનનો અર્થ ખબર પડી ગઈ બેટા. તો પહેલો પોઈન્ટ આપણે ક્લિયર કર્યો. કયો? એનો અર્થ સમજાવો, બરાબર? તો આપણે અર્થ સમજાવી દીધો. હવે એના પછી સમીકરણની વાત કરવી છે. તો સાયનોહાઇડ્રેન શેમાંથી બનતું હતું? તો કાર્બોનિલ સમૂહ ધરાવતા કોઈ પણ સંયોજનની અંદરથી સાયનોહાઇડ્રેન બનતું હતું. શેમાંથી બનાવી શકાય બેટા? કાર્બોનિલ સમૂહ ધરાવતા કોઈ પણ સંયોજનમાંથી. તો આપણે કોઈ પણ આલ્ડીહાઇડ અથવા કીટોન વિચારો તો C≡O, કોઈ પણ અન્ય સમૂહ હોય મતલબ કે આ છે શું? આલ્ડીહાઇડ અથવા કીટોન છે, જેનું સામાન્ય સૂત્ર લખ્યું. અને તમે એની હાઇડ્રોજન સાયનાઇડ સાથે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરો. આપણે સમીકરણ તો બધા જોઈ ગયેલા છે બેટા, નવું નથી કશું, રિપીટ જ છે. પણ જે અત્યાર સુધીમાં થિયરીમાં ક્લિયર કર્યા છે એ જ વાત અહીંયા આગળ આપણે સમજીને એપ્લાય કરવાની છે. તો હવે સી આ બંને સમૂહ એમના એમ, અને ઓક્સિજન જે છે કાર્બન ઓક્સિજનનો પાઈ બંધ તૂટે જેના કારણે HCN માનો અહીંયા આગળ H જોડાય અને કાર્બન સાથે CN જોડાય તો સાયનોહાઇડ્રેન બની ગયું બેટા. તો પહેલો પોઈન્ટ ક્લિયર કર્યો. હવે સાયનોહાઇડ્રેન પછી બીજો જે કોયડો આપણને ક્લિયર કરવાનું કહ્યું છે એની અંદર વાત આવે છે એસિટાલ. ઓકે, ચલો હવે પ્રશ્ન થાય એસિટાલ એટલે શું? તો ત્યાંથી પહેલા શરૂઆત કરીએ કે ભાઈ એસિટાલનો મતલબ કાર્બન સાથે કોઈ પણ બે આલ્કોક્સી જોડાયેલા હોય. ઓકે, બે આલ્કોક્સી જોડાય તો આને એસિટાલ કહેવાય. કમ્પ્લીટ બોલું છે તો પોઈન્ટ ધ્યાનમાં રાખો. ઓકે, તો અહીંયા આગળ જેમ ડાયઆલ્કોક્સી પણ આપણે આને કહી શકીએ છીએ. તો જેમ ડાયઆલ્કોક્સી પ્રકારની નિપજ આપણે બનાવી છે. કોણ પ્રક્રિયા આપશે બેટા? આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડની પ્રક્રિયા શરૂ કરી દઈએ. C≡O કોઈ પણ આલ્ડીહાઇડ લઈ લીધો. ઓકે, હવે આની પ્રક્રિયા આલ્કોહોલ સાથે કરવાની છે. કોની હાજરીમાં? HCl ની હાજરીમાં. તો HCl વાયુની હાજરીમાં આખી પ્રક્રિયા કરીએ છીએ, આપણે જાણીએ છીએ, બરાબર? તો હવે આલ્કોહોલનું ઉમેરણ એવા એડિંગ સાથે પ્રશ્ન હતો, બરાબર? હવે R≡OH. તો અહીંયા આગળ R≡OH મતલબ
આ બે આલ્કોહોલના અણુઓ છે. મતલબ આપણે જ્યારે પ્રક્રિયા કરી ત્યારે પહેલી વખત એક આલ્કોહોલનું અણુ પ્રક્રિયા કરે તો એક વખત આલ્કોક્સી બનતું હતું, જેને આપણે હેમી એસિટાલ કહ્યું હતું, અને બીજી વખત ફરીથી આ પ્રક્રિયા કરતો ડાયઆલ્કોક્સી કહ્યું, જેને આપણે એસિટાલ તરીકે ઓળખાય છે. પણ સીધો એસિટાલ જ બનાવવો છે તો આપણે આ પ્રક્રિયામાં બંને આલ્કોહોલ એક સાથે વાપરી દઈએ અને પ્રક્રિયા એક સાથે દર્શાવી દઈએ. ઓકે, તો સી એની સાથે આર ને એચ બંને એમના એમ, અને અહીંયા આગળ ઓઆર ડેશ અને ઓઆર ડેશ જોડાઈ જાય છે, મતલબ એસિટાલ બની ગયો. તો એસિટાલ બનવાનું સમીકરણ પણ આપણે દર્શાવી દીધું. બરોબર. હવે વાત આવે છે ત્રીજા પોઈન્ટની, અને એ છે સેમી કાર્બેઝોન. સેમી કાર્બેઝોન એટલે શું? પહેલા તો એ પ્રશ્ન ઉભો થશે. ઓકે, તો સેમી કાર્બેઝોનનો મતલબ છે કે તમે કોઈ પણ આલ્ડીહાઇડ અથવા કીટોન લીધો હોય એની પ્રક્રિયા તમારે કરવાની છે, અને એની પ્રક્રિયા તમે કરો કોની સાથે પ્રક્રિયા કરીશું? તો NH2 NHCO NH2 આની સાથે પ્રક્રિયા કરવાની છે. જો આની સાથે પ્રક્રિયા કરીએ છીએ તો NH2 ની અંદરથી આ હાઇડ્રોજન દૂર થઈ જશે, નાઇટ્રોજનની બે સંયોજકતા બાકી રહેશે જે કાર્બોનિલના કાર્બન સાથે જોડાઈ જશે. ઓકે, તો અહીંયા આગળ એ સેમી કાર્બેઝોન બને છે. હવે સેમી કાર્બેઝોન બનતું હોય તો એની પ્રક્રિયા કેવી રીતે થાય? તો અહીંયા આગળ દર્શાવી દો બેટા કે ભાઈ CH3C ડબલ બોન્ડ OH ઇથેનોલ. ઓકે, તો અહીંયા આગળ NH2 NHC ડબલ બોન્ડ O NH2 કમ્પ્લીટ. એસિડની હાજરીમાં પ્રક્રિયા થશે તો આ પ્રક્રિયામાં કાર્બોનિલનો કાર્બન પરનો ઓક્સિજન નીકળી જશે. તો CH3C અહીંયા H, અહીંયા બે બંધ બાકી રહે, ઓક્સિજન આખું નીકળી જાય તો બે બંધ બાકી રહે, અહીંયા આગળ હાઇડ્રોજન બે નીકળી જશે, તો નાઇટ્રોજન સીધો અહીંયા જોડાઈ જશે, બાકીનું બધું એમના એમ છે. તો આ જે પ્રક્રિયક હતો એ ઇથેનોલ સેમી કાર્બેઝોન. તો સેમી કાર્બેઝાઇડ છે, સેમી કાર્બેઝાઇડમાંથી સેમી કાર્બેઝોન બન્યું. સેમી કાર્બેઝોનનું બંધારણીય રચના મેં ક્લિયર કરી, ખ્યાલ આવ્યો કે સેમી કાર્બેઝોન શું છે તો સમજાવ્યું. તો અહીંયા આગળ આપણે આ પ્રક્રિયા ક્લિયર કરી શકીએ છીએ. તો પોઈન્ટ ધ્યાનમાં રાખજો. હવે ચોથી પ્રક્રિયા આલ્ડોલ છે. આલ્ડોલ વાળી પ્રક્રિયાનું સમીકરણ નથી લખતો બેટા, આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનું સીધું જ ઉદાહરણ છે. બરાબર. તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનું જે સીધું ઉદાહરણ છે એ જ ઉદાહરણ તમારે અહીંયા એપ્લાય કરી દેવાનું. એ જ ઉદાહરણ એપ્લાય કરી દે તમારી વાત ક્લિયર થઈ જાય. પાંચમો પ્રશ્ન છે એ પણ સોલ્વ નથી કરાવતો, એની અંદર પણ વાત છે હેમી એસિટાલ. તો અહીંયા આગળ જો બેટા એસિટાલ બન્યું છે, આ શું મળ્યું આપણને? એસિટાલ. હવે હેમી એસિટાલની વાત કરવાની હોય તો સીધી વાત છે કે આલ્કોહોલનો એક જ અણુ પ્રક્રિયા કરશે, અને એક જ અણુ પ્રક્રિયા કરે એક જ વખત પ્રક્રિયા થાય તો આ આલ્કોક્સી એક જ હોય, અહીંયા આગળ આવું ના હોય, અહીંયા આગળ ખાલી OH જ હોય. બોલામાં કોઈ પ્રોબ્લેમ? બસ તો એ ક્લિયર કરી દો એટલે પાંચમો પોઈન્ટ પણ તમે ક્લિયર કરી શકશો. બુક પ્રમાણેનું સમીકરણ છે જે ધ્યાનમાં રાખો. ઓકે બેટા. હવે છઠ્ઠો પોઈન્ટ ઓક્ઝાઇમ. હવે ઓક્ઝાઇમ જે છે એ પણ આલ્ડીહાઇડ અથવા કીટોન સાથેની પ્રક્રિયા છે, અને જો આલ્ડીહાઇડ અથવા કીટોન સાથેની પ્રક્રિયા હોય તો એ અમે સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. બરાબર. ઓક્ઝાઇમ તો કોઈ પણ આલ્ડીહાઇડ અથવા કીટોન લઈ લઈએ અને એની પ્રક્રિયા થાય હાઇડ્રોક્સિલ એમાઇન સાથે. ઓકે, તો અહીંયા આગળ જો બેટા RCH ડબલ બોન્ડ O હતું, એ ડબલ બોન્ડ O નીકળી ગયો અને એની જગ્યાએ NOH જોડે જાય. NOH નો મતલબ NH2OH, હાઇડ્રોક્સિલ એમાઇન હતું. બરાબર. પણ આના બે હાઇડ્રોજન જતા રહે, જોડાઈ ગયું, પ્રક્રિયા થઈ ગઈ. પેલા કોઠાની અંદર દર્શાવેલી બાબતો આ બધી છે, એટલે એના બધા સમીકરણ યાદ રાખવાના. મતલબ એના નિપજો કઈ પ્રક્રિયા કઈ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. CH3C ડબલ બોન્ડ O CH3. ચલો એસિટોન લઈએ અથવા પ્રોપેનોન લઈએ અને એની પ્રક્રિયા જે છે એ NH2OH સાથે કરીએ. એસિડની હાજરી રાખો જેના કારણે પ્રક્રિયા સરળતાથી થાય. જ્યારે આ પ્રક્રિયા દર્શાય ત્યારે કાર્બોનિલ જે છે એનો ઓક્સિજન નીકળી જશે, તો CH3C
CH3. ચલો આ બંને CH3 એમને એમ અહીંથી ઓક્સિજન હતો એ નીકળી ગયો. જો આ બે CH3 બે જ બાજુ લખે છે કે મેં આ રીતે લખ્યા. મૂળ તો આ કાર્બન સાથે જ બે CH3 જોડાયેલા છે. ઓકે, NH2 ના બે હાઇડ્રોજન નીકળી જાય એટલે NOH. પ્રોપેનોન ઓક્સાઇન. બરાબર, તો અહીંયા આગળ પ્રોપેનોન ઓક્સાઇન તરીકે આને ઓળખી શકાય. તો એક છઠ્ઠું સમીકરણ અહીંયા આગળ. ઓકે, બરાબર. હવે સાતમા સમીકરણની વાત કરીએ. હવે સાતમા સમીકરણની વાત કરીએ છીએ તો એમાં કીટાલ બનાવવાનું છે. બરાબર, હવે કીટાલ બનાવવાની આ પ્રક્રિયાની વાત કરીએ એટલે તો બુકનું સમીકરણ જ છે બેટા. બુકનું સમીકરણ એટલે કેવી રીતે આલ્કોહોલનું ઉમેરણ વાળું સમીકરણ વિચારવા જોઈએ. બરાબર, જો આલ્ડીહાઇડ હોય તો બે આલ્કોહોલ ઉમેરાઈને એસિટાલ પહેલા બન્યો, એક ઉમેરાય ત્યારે બીજો ઉમેરાય ત્યારે એસિટાલ બન્યો. પણ એની જગ્યાએ અહીંયા તો કીટોન લઈએ ને અહીંયા આગળ તમે શું લેશો બેટા? તો અહીંયા આગળ ઇથિલિન ગ્લાયકોલ લઈ લો. ઇથિલિન ગ્લાયકોલ જો લઈ લેશો તો HCl ની હાજરી પ્રક્રિયા કરો તો ચક્રીય પ્રકારનો કીટાલ મળશે. બરાબર, તો અહીંયા આગળ આપણે આ રીતે દર્શાવી શકીએ. હવે આ કીટાલ કેવી રીતે બને છે તો એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, તમે શું પસંદ કર્યું બેટા? તો અહીંયા આગળ આ રીતે પ્રક્રિયા પસંદ કર્યું. પ્લસ તમે ઇથિલિન ગ્લાયકોલ એટલે HOCH2 ને અહીંયા આગળ HOCH2. આ CH2 ના બે કાર્બન જોડાયેલા હોય. અહીંયા આગળ ઓક્સિજન નીકળી જાય, HCl ગેસીસ. ઓકે, ઓક્સિજન નીકળી જાય એટલે આ બે હાઇડ્રોજન નીકળી જશે એટલે H2O મુક્ત થઈ જશે. અહીંયા આગળ જે છે એમના એમ CH3 આ બે બંધ બાકી રહે બેટા ઓક્સિજન નીકળે એટલે. તો આ બે ઓક્સિજન અહીંયા જોડાશે, હાઇડ્રોજન નીકળી જાય એટલે બાકીનો ભાગ એમના એમ જ છે. તો આ ચક્રીય પ્રકારનો કીટાલ મળ્યો. આ ચક્રીય કીટાલ જે મળ્યો એનું નામકરણ શું થશે? તો આનું નામ શું છે બેટા? એસિટોન. તો એસિટોન ઇથિલિન ગ્લાયકોલ કીટાલ આ સંયોજનનું નામ આવું થશે. તો આવું કોઈ સંયોજન બનીને એનું નામકરણ કરવાનું આવે તો ધ્યાનમાં રાખવાનું. પાછળનું નામ તો ઇથિલિન ગ્લાયકોલ કીટાલ તો એના જશે, ખાલી આગળ શું છે? એસિટોન છે. તો એસિટોનની જગ્યાએ પ્રોપેનોન શબ્દ પણ વાપરી શકો છો. ઓકે બેટા, તો અહીંયા આગળ આ બાબત ધ્યાન રાખો. હવે ઇમાઇન, પેલો કોઠો છે એની અંદર જો બીજું સ્ટેપ હતું ઇમાઇનનું. ઓકે, તો એ સમજીએ. તો કોઈ પણ આલ્ડીહાઇડ અથવા કીટોન લઈ લો અને એની પ્રક્રિયા વિસ્થાપિત એમાઇન, બરાબર, ઝેડ કોઈ પણ સમૂહ છે એની સાથે પ્રક્રિયા કરો. આગળ વાત કરીએ એમાં હાઇડ્રોજન નીકળી જાય, એનાથી ઓક્સિજન નીકળી જાય તો C ડબલ બોન્ડ NZ. આ શું કહેવાય બેટા? ઇમાઇન કહેવાય. બરાબર, તો અહીંયા આગળ ઇમાઇન તરીકે આપણે આ વાત દર્શાવી શકીએ છીએ. સરળતાથી આવડી જાય એવી વાત છે. કોઈને કોઈ મુશ્કેલી બેટા? તો પોઈન્ટ ધ્યાનમાં રાખજો. બરોબર, હવે ઇમાઇન બની ગયો ત્યાર પછી એક આગળના ટોપિકની અંદર વાત હતી કે ભાઈ 9મો પ્રશ્ન ક્લિયર કરવાનો હતો અને એની અંદર વાત હતી 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન. બરોબર, તો અહીંયા આગળ એની સાથેની પ્રક્રિયા સમજવાની છે, એની વ્યુત્પન્નની. તો વ્યુત્પન્નની પ્રક્રિયામાં પહેલા 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન શું છે એ પહેલા સમજીને પછી આગળ વાત કરીએ. તો જુઓ બેટા, CH3 C ડબલ બોન્ડો પ્લસ. હવે ધ્યાન આપજો, બંધારણ દર્શાવવું NH અને અહીંયા આ દર્શાવ્યું એટલે ફિનાઇલ હાઇડ્રોજન કહેવાય. ચલો આટલા સુધી બધાને ક્લિયર છે. ઓકે, હવે અહીંયા આગળ નાઇટ્રો આવશે NO2, અહીંયા પણ નાઇટ્રો આવશે NO2. તો 2,4-ડાયનાઇટ્રો થઈ ગયું ફિનાઇલ હાઇડ્રોજન. હવે જ્યારે આ પ્રક્રિયા કરશે ત્યારે અહીંયા આગળના બે હાઇડ્રોજન નીકળી જશે અને ઓક્સિજન નીકળી જશે. બહુ સરળ વાત થઈ ગઈ. તો અહીંયા આગળ નાઇટ્રોજન NH પછી બેન્ઝીન વલય વાળો ભાગ એમના એમ. તો અહીંયા આગળ NO2 તો કોની સાથે જોડાવ્યું? એસિટાલ્ડીહાઇડ. એસિટાલ્ડીહાઇડ 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર,
તો જો આપણે જે કોઠો સમજ્યા હતા ને એના ઉપર આધારિત ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. તો આવા સમીકરણો આવે પરીક્ષામાં આવશે ત્યારે એને પૂર્ણ કરવાની ને બધી વાત બરોબર ધ્યાનમાં રાખજો. અને છેલ્લો અહીંયા આગળ 10મો પ્રશ્ન આપ્યો છે સ્કીફનો પ્રક્રિયક. સ્કીપ બેઝ. સ્કીપનો પ્રક્રિયક કેવી રીતે બનશે? તો અહીંયા આગળ કોઈ પણ આલ્ડીહાઇડ અથવા કીટોન લઈ લો. આલ્ડીહાઇડ પસંદ કર્યો. હવે એનું અહીંયા આગળ હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું છે R' વડે, કોઈ પણ આલ્કાઇલ સમૂહ વડે. તો આલ્કાઇલ એમાઇન છે. હવે આના બે હાઇડ્રોજન નીકળી જાય, વાત એના જ CH ડબલ બોન્ડ NR'. તો આ જે નિપજ મળી સ્કીપ બેઝ છે, મતલબ સ્કીપનો પ્રક્રિયક છે. બોલો બેટા, અહીંયા આગળ 10 પ્રશ્નોનું સોલ્યુશન જે કર્યું એ 10 પ્રશ્નોનું સોલ્યુશન આવડી જશે. તો અહીંયા આગળ ધ્યાન આપો. હવે જે 12.2 કોયડો છે જે સ્વાધ્યાયનો, એમાં IUPAC નામની વાત કરી છે, જે હોમવર્કમાં કરજો. 12.3 જે નામ આપ્યું છે એના બધી બંધારણ દર્શાવવાનું છે, તો એ પણ હોમવર્કમાં કરજો. ઓકે. હવે 12.4 જેમાં પણ આલ્ડીહાઇડ અને કીટોનના સંયોજનના નામકરણની વાત કરી છે, જેમાં IUPAC નામ પણ વાત કરેલી છે અને સામાન્ય નામકરણની પણ વાત કરેલી છે. બરોબર? તો એ પણ તમે અહીંયા આગળ ક્લિયર કરી દેજો. ઓકે બેટા, તો એ સમજી લેજો. હવે એના પછી એક કોયડો 12.5 આપેલો છે. 12.5 કોયડો જે આપ્યો છે ને એની અંદર નામ ઉપરથી બંધારણ દર્શાવવાના વ્યુત્પન્નોના, તો એ શક્ય હોય તો ક્લિયર કરી દેજો. ના થાય તો આપણે થોડા જોઈ લઈએ. ચલો, બરાબર. અને જે ક્લિયર થઈ જાય એવા હોય તો તમે હોમવર્કમાં આપી દઈશ, પણ આપણે જોઈ લઈએ. ઓકે. તો નેક્સ્ટ ટોપિક હવે 12.5 કોયડો જે છે એનું સોલ્યુશન સમજવું છે. હવે બેટા આગળ 12.5 કોયડો સોલ્વ કરીએ તેની અંદર કેટલીક વ્યુત્પન્નોના બંધારણો આપણે દર્શાવવાના છે, જેમાં બેન્ઝાલ્ડીહાઇડના 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોનની વ્યુત્પન્ન બતાવવાની છે. તો બેન્ઝાલ્ડીહાઇડ શબ્દ વાપર્યો છે, મતલબ એક બાજુ બેન્ઝાલ્ડીહાઇડ તો છે જ, પણ જ્યારે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝન સાથે જોડાય ત્યારે બેન્ઝાલ્ડીહાઇડની અંદરનો ઓક્સિજન નીકળી જશે. ઓક્સિજન નીકળી જાય અહીંયા આગળ દ્વિબંધ બને. ઓકે, એ ઓક્સિજન નીકળી ગયો. હવે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝન જે છે એની અંદરથી હાઇડ્રોજન નીકળી જશે. તો એની અંદરથી હાઇડ્રોજન નીકળી જાય તો એનો નાઇટ્રોજન અહીંયા જોડાય, ત્યાર પછી NH અને પછી બેન્ઝીન વલાય. આમ તો બેટા તકલીફ નહીં પડે, પણ છતાંય સોલ્યુશન આપણે ક્લિયર કરી દઈએ છીએ. મેં પહેલાં જ કહ્યું, જે સોલ્યુશન હું કરાવું છું પહેલાં તમારે એડવાન્સમાં ક્લિયર કરી દેવાના છે, પછી જ વિડીયો જોવાનો છે. બરાબર? એટલે તમે પ્રેક્ટિસ કેટલી કરી શકો છો અને તમને કેટલું આવડે છે એ ખબર પડી જાય. ઓકે, ચલો પહેલું ક્લિયર. ઓકે, હવે સેકન્ડની વાત કરીએ. હવે આને સમજાવતો નથી બેટા, કારણ કે આવા હમણાં ઘણા બધા સમીકરણ આપણે લખ્યા, બરાબર, અને હમણાં છેલ્લા લાસ્ટ સમીકરણ આના જેવું જ હતું, તો ક્લિયર થઈ જશે. ઓકે. હવે બીજી વાત છે સાયક્લોપ્રોપેનોન ઓક્સાઇડ. એના ઉપર જ પેલું જે કોઠો છે એના ઉપર જ ફોકસ કરે છે બધો, બરાબર. ઓક્સાઇડ ક્યારે બને બેટા? NH2OH પ્રક્રિયા કરે ત્યારે, બરાબર. હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા થાય એટલે એમાંથી ઓક્સાઇડ બને. એક તો વાત ક્લિયર. હવે કોની સાથે જોડાવાનું છે આને? તો નામકરણ જુઓ, સાયક્લોપ્રોપેનોન. સાયક્લોપ્રોપેનોન સાથે આને જોડાવાનું છે. તો પહેલા સાયક્લોપ્રોપેનોન દર્શાવી દઈએ. સાયક્લોપ્રોપેનોનનો મતલબ સાયક્લોપ્રોપેન એટલે ચક્ર તો થઈ ગયું ત્રિકોણવાળું. હવે પ્રોપેનોન મતલબ કીટોન છે, તો અહીંયા આગળ ડબલ બોન્ડ O આવે. જ્યારે આની સાથે જોડાય ત્યારે એનો ઓક્સિજન નીકળી જાય, આના બે હાઇડ્રોજન નીકળી જાય, તો અહીંયા આગળ નાઇટ્રોજન જોડી જશે એટલે NOH. તો જે જવાબ માંગ્યો છે જવાબ થઈ ગયો. કમ્પ્લીટ બેટા? તો બીજો એક જવાબ આ રીતે ક્લિયર કરી શકો છો તમે, સરળ છે. ઓકે. હવે ત્રીજું જે છે તો એસિટાલ્ડિહાઇડ ડાયમિથાઇલ એસિટાલ. હવે આ પણ સરળ જ છે, જો અહીંયા દર્શાવી દઉં છું. ત્રીજું હવે બહુ ઇઝીલી ક્લિયર કરી શકાય એવા પોઈન્ટ છે. તો એસિટાલ્ડિહાઇડ, એસિટાલ્ડિહાઇડ એટલે CH3C H અને અહીંયા ડબલ બોન્ડ O. ડબલ બોન્ડ ઓમાં ઓક્સિજન નીકળી જાય એટલે એસિટાલ કહ્યું છે. અને એસિટાલ કયું હોય તો અહીંયા આગળ ડાયમિથાઇલ એસિટાલ, મતલબ આ રીતની રચના. ઓકે બેટા? તો બંધારણ
આ રીતે દર્શાવી શકાય છે. ઓકે, તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખો. ચલો હવે થર્ડ ક્લિયર થઈ ગયું. ઓકે બેટા, હવે ફોર્થ ઉપર ફોકસ કરીએ. સાયક્લોબ્યુટેનોન સેમી કાર્બેઝોન. હવે સાયક્લોબ્યુટેનોન સેમી કાર્બેઝોન જો ક્લિયર કરવું છે તો પહેલા તો સાયક્લોબ્યુટેનોન ક્લિયર કરી દઈએ. સાયક્લોબ્યુટેનોનનો મતલબ અહીંયા આગળ આ રીતની વાત છે. ઓકે, હવે આની સાથે દ્વિબંધથી ઓક્સિજન જોડાય. આ ઓક્સિજન જોડાયેલો એટલે સાયક્લોબ્યુટેનોન કહેવાય. ઓક્સિજન નીકળી જાય. હવે સેમી કાર્બેઝોન, બરાબર. સેમી કાર્બેઝોન એટલે તો આગળનો કોઠો જોઈ જ લેજો એટલે ક્લિયર થઈ જશે. NH C ડબલ બોન્ડો અને NH. તો બોલો બેટા, સિંગલ બોન્ડ જ છે તો ડાર્ક થઈ ગયું. તો ચોથો પ્રશ્ન પણ ક્લિયર થઈ જશે. હવે પાંચમો પ્રશ્ન સોલ્વ કરીએ બેટા. પાંચમા પ્રશ્નમાં શું છે તો જોજો, બરોબર સમજવાનો પણ ટોપિક છે અહીંયા આગળ. તો એની અંદર કહ્યું છે કે હેક્ઝેન 3 ઓન ઇથિલિન કીટા. હવે પહેલા તો હેક્ઝેન 3 ઓન છે, CH3 CH2 C ડબલ બોન્ડો CH2 હેક્ઝેન છે એટલે ઓકે કમ્પ્લીટ બેટા. તો 6 કાર્બન, ત્રીજા કાર્બન ઉપર CO એટલે હેક્ઝેન 3 ઓન. કોઈ મુશ્કેલી? ઓકે, સરસ. હવે આની સાથે ઇથિલિન કીટાલ શબ્દ વાપર્યો, મતલબ ઇથિલિન ગ્લાયકોલ જોડાય. અને ઇથિલિન ગ્લાયકોલ જોડાય તો ક્યાંથી જોડાશે તો જોજો, બરોબર. C ડબલ બોન્ડ O વાળો ઓક્સિજન નીકળી ગયો. અહીંયા ઓક્સિજન તો નીકળી ગયો. હવે આ કાર્બનની બંને બાજુની શૃંખલા એમને એમ દર્શાવી દો. તો અહીંયા આગળ CH2 CH3. ચલો ઓકે, આ બાદની શૃંખલા પણ એ રીતે દર્શાવી દઈએ. તો CH2 CH2 અને CH3. કોઈ પ્રોબ્લેમ? ઓકે, સરસ. હવે ધ્યાન આપો બેટા કે હવે કોણ જોડાય છે એની સાથે? ઇથિલિન શબ્દ વાપર્યો મતલબ ઇથિલિન ગ્લાયકોલ જોડાય છે. તો ઇથિલિન ગ્લાયકોલ જોડાતો હોય તો અહીંયા આગળ OCH2 OCH2. તો તમને જે કહેલું છે નિપજ અથવા એ વ્યુત્પન્ન આ પ્રમાણે છે. તો વ્યુત્પન્ન તમે આ રીતે દર્શાવી શકો છો, બરાબર. અને છેલ્લું જે છે છઠ્ઠું ઉદાહરણ એ પણ અહીંયા આગળ સમજી લઈએ. બકા બહુ સરળ છે, એ પણ થોડું ધ્યાન આપશો ને બેટા. આ તો જુઓ, હવે આ કેવું થઈ ગયું કે આની કોઈ લિમિટ નથી. ગમે તે ઉદાહરણ બનાવીને પૂછી શકે. આપણી પ્રેક્ટિસ મહત્વની છે. તમે પ્રેક્ટિસ કેટલી કરી છે એના ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. તો ફોર્માલ્ડિહાઇડ કયું છે? ફોર્માલ્ડિહાઇડનો મતલબ આ કાર્બન સાથે બંને હાઇડ્રોજન જ હોય. દ્વિબંધ O જે છે એનો દ્વિબંધ તૂટી જાય એટલે બે સંયોજકતા બાકી રહી. હવે મિથાઇલ હેમી એસિટાલ શબ્દ વાપર્યો. હવે મિથાઇલ હેમી એસિટાલનો મતલબ OCH એટલે મિથાઇલ વાળો એસિટાલ બની ગયો, પણ હેમી છે એટલે એક જ આવે તો બાકીનામાં OH આવે. તો તમારો વ્યુત્પન્નની વાત ક્લિયર થઈ ગઈ. તો આ વ્યુત્પન્નની વાત આવડી જાય બેટા, તો સરળ વાત છે. ઓકે, સરસ. હવે 12.6 કોયડો છે ને એનું સોલ્યુશન કરવું છે. ધ્યાન આપજો બેટા, બધા કોયડા ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્નો પૂછાય એના ઉપરથી તો આવડવા જોઈએ. આની પ્રેક્ટિસ પણ કરજો, ધ્યાન પણ રાખજો. ઓકે, હવે 12.6 કોયડો શું કહેવા માંગે છે, કયા પ્રકારની વાત છે તો એને સમજવાનો ટ્રાય કરીએ. તો સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. પહેલું તમને કહ્યું સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. ઓકે, હવે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડનું બંધારણ પહેલા અહીંયા દર્શાવી દઉં. 6 કાર્બન વાળું ચક્રીય ભાગ એટલે સાયક્લોહેક્ઝેન કહેવાય. અને કાર્બાલ્ડિહાઇડનો મતલબ ઉપર આલ્ડિહાઇડ સમૂહ છે. તો સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. હવે એની અલગ અલગ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરીને આપણે નિપજ મેળવવાની છે, બરાબર. કોની સાથે પ્રક્રિયા કરવાની છે એ તમને કહી દીધેલું છે. તો હવે અહીંયા આગળ તમારા પરીક્ષામાં પૂછ્યા, તમે દર વખતે અલગ અલગ લખશો, પણ અહીંયા આગળ હું એક જ વખત લખીશ કે આપણે દરેક વખતે પ્રક્રિયા કાઢ લેવો છે. તો હવે એની પ્રક્રિયા કેવી રીતે થશે તો એક સમીકરણો અહીંયા ક્લિયર કરતો જઈશ. ઓકે બેટા, તો સૌથી પહેલું સમીકરણ અહીંયા આગળ જે હું ક્લિયર કરું છું એ અહીંયા આગળ કહ્યું છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. પહેલા તો ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે એની પ્રક્રિયા કરી દઈએ. ચલો, ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ઓકે,
ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરો પછી H3O+ મતલબ જળ વિભાજન કરવાનું છે. તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે. મેગ્નેશિયમ હેલાઇડ આવે એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે, એટલું જ મગજમાં રાખો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા પહેલા તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અહીંયા આગળ જોડાય. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અહીંયા આગળ જોડાશે એટલે કાર્બોનિલ સમૂહ જે છે ને એનો પાઈ બંધ તૂટી જશે. હવે કાર્બોનિલ સમૂહનો પાઈ બંધ તૂટેલા આના જ બંધારણ ફરથી લખું. તમારે ફરથી લખવાની જરૂર નથી હો બેટા, આપણી સમજ માટે હું બીજી વખત લખું છું. C≡O અને H, મતલબ આ બે સેમ છે. ઓકે, તો આપણે ઘણી બધી પ્રક્રિયાઓ આની દર્શાવવાની છે. તો આ બધી પ્રક્રિયાઓમાં આ લખો અથવા આ લખો ચાલે, પરીક્ષામાં કોઈ પણ લખશો ચાલશે, પણ આપણે સમજવા માટે આ નીચે લખ્યું છે. કાર્બનનો ઓક્સિજન વચ્ચેનો પાઈબંધ તૂટી જાય છે. પાઈબંધ તૂટે ત્યારે જે રચના છે એ અહીંયા દર્શાવું છું. C ડબલ બોન્ડ O અને અહીંયા H. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો પાઈબંધ તૂટ્યો. પાઈબંધ તૂટ્યો એનો મતલબ કાર્બન ને ઓક્સિજનની એક એક બંધ બનાવવાની ક્ષમતા બાકી રહે. જે બંને પરમાણુ વચ્ચેનો બંધ તૂટે એની નવી સંયોજકતા બાકી રહે. ઓકે બેટા, હવે એની સાથેની પ્રક્રિયા આની કરવાની છે, જેમાં મેગ્નેશિયમ બ્રોમાઇડ ઓક્સિજન સાથે જોડાશે અને આ ફિનાઇલ વાળો ભાગ જે છે કાર્બન સાથે જોડાય. મતલબ અહીંયા કાર્બન સાથે એનું જોડાણ દર્શાવી દઈએ. ફિનાઇલ વાળો ભાગ છે એટલે બેન્ઝીન વલય છે. જુઓ, સોરી બેટા, અહીંયા બેન્ઝીન વલય નથી દર્શાવવાનું, મારી ભૂલ થઈ. અહીંયા આગળ દ્વિબંધ ન દર્શાવતા વચ્ચે, બરોબર? તો અહીંયા આગળ દ્વિબંધ નથી, સાયક્લોહેક્સેન છે. સાયક્લોહેક્સેન દર્શાવજો, આ દ્વિબંધ ન દર્શાવતા. આ બાજુ દર્શાવવાનું, કારણ કે અહીંયા આગળ ફિનાઇલ શબ્દ વાપર્યો છે એટલા માટે. હવે એનું જળ વિભાજન કરો H3O+ સાથેની પ્રક્રિયા. જો જળ વિભાજન કરીશું તો આ ભાગ નીકળી જશે અને પાણી અંદર OH સમૂહ જે છે એનો H+ અહીંયા આવશે. અને જો H+ ત્યાં આવે તો એ પ્રક્રિયા કરશે કેવી રીતે, તો એ જોઈ લઈએ. CHO, આ બાજુનો બેન્ઝીન વાળો ભાગ એમના એમ. આ MgBr નીકળી ગયું એટલે પાણીનો H+ અહીંયા આવી જાય અને OH MgBr સાથે જોડાઈ જાય એટલે પ્લસ MgOH-Br. આ નિપજ એ આડ પેદાશ છે, આપણા માટે મેન નિપજ આ બની. બરાબર? તો અહીંયા આગળ શું કહીશું બેટા? સાયક્લોહેક્સાઇલ ફિનાઇલ મિથેનોલ. નામકરણ કેવી રીતે કર્યું જોઈ લો. બરોબર, પહેલા તો નામકરણ કરવા માટે અહીંયા આગળ આટલો ભાગ અલગ પાડ્યો. ઓકે, તો આટલો ભાગ અલગ પાડી તો એક જ કાર્બન વાળનો OH છે તો મતલબ આ મિથેનોલ કહેવાય. ઓકે, એની સાથે આ ભાગ જોડાયો તો સાયક્લોહેક્સાઇલ. ઓકે, તો આ એક શાખાવાળો ભાગ કહેવાય. જો બરોબર સમજો બેટા, આવું સીધે સીધું રચના છે ને, આ સીધે સીધી આવી રચના તો સાયક્લોહેક્સેન કહેવાય. અને એની સાથે એક બંધ બનાવવાની સંયોજકતા બાકી એટલે સાયક્લોહેક્સાઇલ કહેવાય. જેમ જો બરોબર CH4 એટલે મિથેન, પણ CH3 ને એક બંધ વાગે તો આ મિથાઇલ કહેવાય. તેવી રીતે સાયક્લોહેક્સેનમાંથી સાયક્લોહેક્સાઇલ કહેવાય. ઓકે, બેન્ઝીન વાળો ભાગ ને એની એક બંધ બનવાની ક્ષમતા એટલે ફિનાઇલ કહેવાય. તો સાયક્લોહેક્સાઇલ ફિનાઇલ મિથેનોલ. બોલો, હવે નામકરણમાં કોઈ પ્રોબ્લેમ? ઓકે બેટા, ધ્યાન આપજો. બરોબર, તમને એમ થાય સાહેબ આ બધા નામકરણ આવી જાય તો એટલા માટે જ આ બધી પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, એટલા માટે જ આ બધી પ્રેક્ટિસ કરવાની છે. જેટલી પ્રેક્ટિસ વધુ કરશો એટલો ફાયદો વધારે થશે. બાકી જો પ્રેક્ટિસ નહીં કરો તો તકલીફ પડશે. ઓકે બેટા, ચલો હવે આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડની અંદર બીજું તમને કહ્યું ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. ચલો, ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. તો ટોલેન્સ પ્રક્રિયક કયો? તો અહીંયા આગળ આપણે અહીંયા આગળ લઈ લઈએ તો AgNH3 ટ્વાઇસ પ્લસ અને પ્લસ OH માઇનસ. આ ટોલેન્સ પ્રક્રિયા જ છે બેટા. ટોલેન્સ પ્રક્રિયાનું આ સમીકરણ હવે ક્લિયર કરીએ. અહીંયા આગળ આલ્ડીહાઇડ આ પ્રક્રિયા આપી શકે છે. જો આલ્ડીહાઇડ પ્રક્રિયા આપશે તો એની અંદરથી પ્રક્રિયા કઈ રીતે થશે જોઈ લો. બરોબર, C ડબલ બોન્ડ O એ ભાગ એમને એમ જ રહેશે અને એક ઓક્સિજન વધારાનો જોડાઈ જશે જે માઇનસ હશે. બરાબર, તો સાયક્લોહેક્સેન ઉપર COO માઇનસ છે ને તાનું શું કહીશું? સાયક્લોહેક્સેન કાર્બોક્સિલેટ આયન. લખી દેજો નામો, સાયક્લોહેક્સેન કાર્બોક્સિલેટ આયન. બરાબર, હવે બીજું શું તો એ જોઈએ કે ભાઈ જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે એની અંદરથી Ag છૂટું પડે છે, પ્લસ એમોનિયા પણ છૂટું પડશે અને પ્લસ પાણી પણ છૂટું પડશે. બધી નિપજો મળશે.
જ્યારે ટોલેન્સ પ્રક્રિયા ચાલી ત્યારે આપણે ક્લિયર કરી ગયા ચાંદી જે છૂટું પડે એ ટેસ્ટ ટ્યુબના નીચે તળિયે જમા થાય જેના કારણે એક દર્પણ જેવી રચના કરે જેને રજત દર્પણ કહેવાય કારણ કે ચાંદી એટલે રજત છે. ઓકે બેટા, તો આ વાત આપણે કરી ગયેલા છે. હવે આ પ્રક્રિયાની અંદરનું સંતુલન જોઈ લઈએ. સમીકરણના સંતુલનની વાત કરીએ છીએ તો અહીંયા આગળ જોઈ લે બેટા અને ક્લિયર કરજો કે અહીંયા આગળ 2 વડે ગુણીએ. જો આ 2 વડે ગુણીને શરૂઆત કરીશું, કેટલાક પ્રક્રિયા સમીકરણ એવા છે જેમાં તમારે ડાયરેક્ટ ગુણની શરૂઆત કરવી પડશે. તો અહીંયા 2 વડે ગુણો તો અહીંયા આગળ 2 પ્લસ છે અને એક જ માઇનસ છે, પણ નિપજમાં જો એક માઇનસ છે તો એક માઇનસ વધારવા માટે પ્રક્રિયકમાં 3 વડે ગુણવા પડે. કેમ? તો 3 માઇનસ ને 2 પ્લસ એટલે એક માઇનસ વધ્યા તો નિપજ બાજુ એક માઇનસ થઈ ગયા. તો હવે જોઈ લો Ag2 એમોનિયા 4 ઓકે અને પાણીના અણુઓ જે છે એ કેટલા બનશે તો એની ગણતરી જોઈ લઈએ. ઓક્સિજન જોઈએ ખાસ, જુઓ અહીં 3 ને 4 ઓક્સિજન છે, અહીંયા આગળ 2 ઓક્સિજન છે, મતલબ 2 ઓક્સિજન ખૂટે, અહીંયા 2 વડે ગુણી દો તો સમીકરણ સંતુલિત થઈ જશે. ઓકે બેટા, તો અહીંયા આગળ બીજી પ્રક્રિયા આ રીતે દર્શાવી દીધી, ક્લિયર કરી. હવે ત્રીજી પ્રક્રિયાની અંદર એને શું કહ્યું છે બેટા? એસિટાલ્ડિહાઇડ ડાયમિથાઇલ એસિટાલ. સોરી, આગળનો પ્રશ્ન મેં વાંચ્યો. હવે ત્રીજી પ્રક્રિયાની અંદર શું કહ્યું છે તો સેમી કાર્બેઝાઇડ અને નિર્બળ એસિડ. સેમી કાર્બેઝાઇડ સાથેની પ્રક્રિયા નિર્બળ એસિડની હાજરીમાં. હવે આ સમીકરણ આમ તો ન દર્શાવું તોય ચાલે બેટા, તોય દર્શાવી દે. ચલો, સેમી કાર્બેઝાઇડ એટલે NH2NH C ડબલ બોન્ડો NH2 થઈ ગયું સેમી કાર્બેઝાઇડ, બરોબર. અને નિર્બળ એસિડ મતલબ H+ ની હાજરી. ઓકે, તમારે અલગથી સમીકરણ લખવાનું એટલે આ પ્લસ આ કરવાનું પછી એરો ઉપર આને બતાવવાનું. હું બોલે ખબર પડી? આ પ્રક્રિયક ને આ પ્રક્રિયક, આ બંને પ્રક્રિયક છે એટલે પ્લસ કરીને દર્શાવો ને અહીંયા જે તીર દર્શાવે ને એના ઉપર H+ લખવાનું. કોઈ પણ બીજો પ્રક્રિયક હોય તેને તીર ઉપર લખો એટલે લખી શકો, આ પણ ખોટું નથી. ચાલો, ઓકે ચલો. હવે જો આની સાથે પ્રક્રિયા થતી હોય તો આનો ઓ જતો રહે, આનો 2 જ જતા રહે, એટલે માટે બહુ સમીકરણ સરળ જ છે. એટલા માટે મેં કહ્યું કે આવડી જશે, પણ તો હવે બધા સમીકરણ લખીએ છીએ તો સાથે સાથે લખી દઈએ. CH ડબલ બોન્ડ NH C ડબલ બોન્ડો NH2. શું કહીશું? નામકરણ તમે લખી દેજો. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ સેમી કાર્બેઝોન. નામકરણ તો આપણે ખબર જ છે કે આનું પહેલા નામકરણ ઓરિજિનલ બોલ દેવાનું, પાછળ આ શું છે સેમી કાર્બેઝાઇડ તો સેમી કાર્બેઝોન બોલ દેવાનું એટલે નામકરણ થઈ જશે. નામકરણની ચર્ચા મેં તમને સમજાવી દીધી છે. ઓકે, તો સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ સેમી કાર્બેઝોન આખું નામકરણ આનું એવું થાય, બરોબર. તો હવે આ પ્રક્રિયા પણ કમ્પ્લીટ ક્લિયર થઈ ગઈ. ચોથું, વધુ પ્રમાણમાં ઇથેનોલ ને એસિડ. હવે આ સમીકરણ પણ દર્શાવી દઈએ, આમ તો રિપીટ જ છે, એકના એક પોઈન્ટ ઉપર બધા પ્રશ્નો એને ક્લિયર કર્યા છે. વધુ પ્રમાણમાં ઇથેનોલ. વધુ પ્રમાણમાં ઇથેનોલ એટલે શું તો ધ્યાન આપજો. હવે બેટા આની વાત પણ સમજી લઈએ, આમ તો રિપીટ જ છે આ પણ, તો પણ જોઈ લો બેટા કે ભાઈ વધુ પ્રમાણમાં ઇથેનોલ તો મતલબ કે ઇથેનોલ જે છે અહીંયા આગળ લઈ લીધો, વધુ પ્રમાણમાં મતલબ 2 મોલ લઈ લીધું, સોરી 2 મોલ, અને HCl ગેસીસ મતલબ શુષ્ક, બરાબર. આની સાથે પ્રક્રિયા કરો તો આપણે આગળ બોલ્યા હતા કે ભાઈ આ ઓક્સિજન નીકળી જાય. ઓક્સિજન નીકળી જાય તો એના કારણે હવે શું જોડાશે તો જોઈ લો, બરોબર. તો અહીંયા આગળ કાર્બન 2 બંધ બાકી રહ્યા જે ઓક્સિજન નીકળે એના કારણે, અહીંયા H છે જ. ઓકે બેટા, હવે આ 2 હાઇડ્રોજન નીકળી જાય છે તો O C2H5 અને O C2H5, બરાબર. તો અહીંયા આગળ નામકરણ શું થશે તો સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ ડાઇથાઇલ એસિટાલ. કમ્પ્લીટ છે, બરાબર. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ એટલે આટલા સુધી આવી ગયા, ડાઇથાઇલ એસિટાલ 2 જોડા એટલે એસિટાલ કહેવાય. ઓકે બેટા, તો આ સમીકરણ પણ આવડી જાય એવું છે, ક્લિયર છે. હવે એક છેલ્લું સમીકરણ જે તમને કહ્યું છે તો ઝીંક એમાલ્ગમ, જિંકશન રસના મંદ HCl સાથેની પ્રક્રિયા, બરાબર. હવે આ પ્રક્રિયાની અંદર જુઓ બેટા Zn અને Hg પ્લસ HCl. હવે હાઇડ્રોજન અંદર જોડાય છે, સોરી બેટા નીચે લખી દઉં. ઝીંક અને Hg મતલબ ઝીંક એમાલ્ગમ HCl અને હાઇડ્રોજન જોડાય છે. પ્રક્રિયા કેવી રીતે થશે તો આ પ્રક્રિયા જે છે ને ક્લેમેન્સન રિડક્શન છે.
બરાબર. ક્લેમેન્સન રિડક્શન જે છે એ હવે કેવી રીતે થશે, તો કાર્બન હવે અહીંથી બે ઓક્સિજન નીકળી જાય એટલે હાઇડ્રોજન અહીંયા જોડાશે. એક હાઇડ્રોજન તો હતો જ જુઓ, અને એના કારણે બીજા બે હાઇડ્રોજન જોડાય ઓક્સિજન દૂર થવાના કારણે CH3. ઓકે, અને આ ઓક્સિજન જે નીકળ્યો એ બીજા બે હાઇડ્રોજન સાથે જોડાઈ જાય એટલે પાણી બની જાય, તો કુલ હાઇડ્રોજન 4 વપરાય. તો આ મિથાઇલ સાયક્લોહેક્ઝેન બન્યું. ઉપર મિથાઇલ છે અને સાયક્લોહેક્ઝેન, તો મિથાઇલ સાયક્લોહેક્ઝેન તરીકે નિપજ બની. બોલો બેટા, 12.6 કોયડો બધાને ક્લિયર આવડી જશે? ઓકે, સરસ. તો હવે આગળની ચર્ચા સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બેટા આગળનો કોયડો સોલ્વ કરવો છે કે જેની અંદર 12.7 કોયડો આવે છે. ઓકે, 12.7 કોયડો જે છે એની અંદરની માહિતી શું છે તો થોડી સમજવાનો પ્રયત્ન કરીશું બેટા. કે તમને બે પોઈન્ટ ઉપર એને ફોકસ કરાયો છે. એક તો આલ્ડોલ સંઘનન, અને બીજી પ્રક્રિયા કેનિઝારો. થિયરીમાં બંને સમજી ગયેલા છીએ, પણ છતાંય આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કોણ આપે? જેમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય. અને કેનિઝારો કોણ આપે? આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ના હોય. તો બંનેની શરતો આખી વિરુદ્ધ છે. તો તમને જે પ્રક્રિયકો અહીંયા આગળ આપ્યા જેમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે કે નથી એ તમારે ક્લિયર કરી દેવાનું છે. બરાબર. તો આની અંદર મેં થોડું પહેલાંથી ક્લિયર કરી દીધું છે, અને એના ઉપરથી એક વાત ક્લિયર છે બેટા કે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા તમને આમાંથી કયા કયા પ્રક્રિયકો આપશે? તો એક તો બીજો પ્રક્રિયક આપશે, પાંચમો આપશે, છઠ્ઠો પ્રક્રિયક અને સાતમો પ્રક્રિયક. કેવી રીતે પ્રક્રિયા આપશે બધા સમીકરણ લખવું છે બેટા, ટેન્શન ના કરતા. ઓકે. અને કેનિઝારો પ્રક્રિયા બાકીના બધા આપશે, મતલબ પહેલો, ત્રીજો અને નવમો. બરાબર. તો પહેલો, ત્રીજો, નવમો પ્રક્રિયક આપશે. આવી પ્રક્રિયાઓ આપી શકે છે. ઓકે બેટા, તો આ બાબત ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. હવે આની અંદર એક બે પ્રક્રિયકો એવા છે, એક ચોથો અને એક આઠમો, જે એક પણ પ્રક્રિયા નથી દર્શાવતા. બંનેમાંથી એક પણ નહીં. તો પહેલા આની ચર્ચા થોડી કરી લઈએ એટલે આપણો પોઈન્ટ ક્લિયર થાય કે ભાઈ આ કેમ નથી દર્શાવતા. તો ચોથો જે છે બેન્ઝોફિનોન છે. બેન્ઝોફિનોન એટલે એનું બંધારણ આવું થાય બેટા. ઓકે. હવે અહીંયા આગળ બે આલ્ફા કાર્બન કહેવાય, અને આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન તો નથી જ. ચલો ઓકે, તો મતલબ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ના આપે. પણ કેનિઝારો કેમ ના આપે એ પણ પ્રશ્ન થાય ને. તો કેનિઝારો પ્રક્રિયા જે છે એની એક બીજી શરત છે કે કેનિઝારો પ્રક્રિયા ફક્ત આલ્ડીહાઇડ આપે છે. આ બંને આપે, આલ્ડીહાઇડ પણ આપે, કીટોન પણ આપે, પણ કેનિઝારો માટે શરત એવી છે કે ફક્ત આલ્ડીહાઇડ જ આપે. તો આ તો કીટોન છે, તો આલ્ડોલ સંઘનનની શરતમાં પણ ના આવ્યું અને કેનિઝારોની શરતમાં પણ ના આવ્યું. ઓકે બેટા, તો ખ્યાલ આવે. આની અંદર આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ, જે આમાં નથી, અને આમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ન હોવો જોઈએ, જે નથી, પણ આલ્ડીહાઇડ હોવો જોઈએ, જે પણ નથી, મતલબ પ્રક્રિયા ન આપે. ઓકે, તે કા પોઈન્ટ કમ્પ્લીટ મગજ બેસી ગયો. અને એક આઠમું છે બ્યુટેન 1 ઓઇલ. મતલબ આલ્કોહોલ છે, આલ્કોહોલ પ્રક્રિયા ન આપી શકે. આલ્ડોલ સંઘનન પણ ના આપે, કેનિઝારો પણ ના આપે. મતલબ કયા બે પદાર્થો પ્રક્રિયા નથી આપતા તેની ચર્ચા પહેલા કરી. હવે આલ્ડોલ સંઘનન જે બીજો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આપે છે, ખાલી આની પહેલા ચર્ચા કરીએ અને પછી કેનિઝારોની ચર્ચા પછી બંનેની અલગ અલગ વાત કરીએ. ઓકે બેટા, તો પહેલા આલ્ડોલ સંઘનન ક્લિયર કરી દઈએ. એમાં આલ્ડોલ સંઘનન કોણ આપી શકે છે? તો અહીંયા આગળ પહેલી જ વાત કરો બેટા કે ભાઈ બીજો એટલે 2 મિથાઇલ પેન્ટેનાલ. શું બોલે? 2 મિથાઇલ પેન્ટેનાલ. 2 મિથાઇલ પેન્ટેનાલનું બંધારણ જ પહેલા દર્શાવવું પડશે. ઓકે, તો ચલો ઓકે, 2 મિથાઇલ પેન્ટેનાલ મેં દર્શાવી દીધું. કોઈને મુશ્કેલી? ક્લિયર બેટા? આ આલ્ફા કાર્બન છે,
અને આલ્ફા કાર્બન ઉપર આ હાઇડ્રોજન છે, મતલબ પ્રક્રિયા થશે. હવે એની પ્રક્રિયા આપણે દર્શાવી છે મંદ NaOH ની હાજરીમાં. બરાબર. તો હવે મંદ NaOH ની હાજરીમાં પ્રક્રિયા દર્શાવીએ ત્યારે પ્રક્રિયા શું થાય? તો પહેલા આપણે જે સમજી લઈએ બેટા કે ભાઈ પહેલો અણુ જે છે એનો પાઈ બંધ તૂટે. ઓકે. અને બીજા અણુમાં આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન જાય. તો 2 પોઈન્ટ આપણે જોવા પડશે. પહેલા અણુમાં શું થશે? પાઈ બંધ તૂટશે. તો પહેલો અણુ જે દર્શાવે એનો પાઈ બંધ તોડી દો. તો દર્શાવો અહીં આગળ ધ્યાન આપજો. CH3CH2CH2CHC. હવે CH અને O છે ડબલ બોન્ડો, એટલે આ પાઈ બંધ તૂટી ગયો. ચલો અમે લખ્યું કોઈ પ્રોબ્લેમ બેટા? અહીંયા મિથાઇલ છે. ઓકે. હવે આના જાણું ફરતી રિપીટ થાય બીજી વખત, તો આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન જાય કમ્પ્લીટ. અને આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન જશે તો એના કારણે આ કાર્બન ત્યાં જોડાશે. હવે જોજો બરોબર, બહુ અગત્યનો પોઈન્ટ હવે. આ કાર્બન જોડાઈ ગયો. ઓકે. આ હાઇડ્રોજન નીકળી ગયો છે. કાર્બન જોડાઈ ગયો એટલે CHO તો એમને એમ જ. કારણ કે આપણે બોલ્યા હતા કાર્બન પછી આ બાજુની શૃંખલા લઈ લેવાની, બરોબર. અને બાકીના જે 2 શૃંખલાઓ વાળો ભાગ વધ્યો એ ઉપર નીચે દર્શાવી દો. તો નિપજ મળી ગઈ. બોલો બેટા, નિપજ દર્શાવવામાં કોઈ મુશ્કેલી? ઓકે, સરસ. હવે એનું નામકરણ કરી દઈએ. ત્યાં નામ જો. તો અહીંયા આગળ આલ્ડીહાઇડ જ મેન છે, તો ત્યાંથી જ શરૂઆત કરો. હવે એક પોઈન્ટ અહીંયા રહી ગયો બેટા, અહીંથી જે હાઇડ્રોજન નીકળ્યો અહીંયા જતું રહે. ઓકે, એ સમજવાનું રહી ગયું. વાત આવી ગયેલી જ છે, આગળ સમજી ગયેલા છે. તો અહીંથી નીકળેલો હાઇડ્રોજન અહીંયા જતો રહે, અહીંયા આલ્કોહોલ બની ગયો. કાર્બનની સંખ્યા 1 2 3 4 5 6 7. તમને એમ થાય કે સાહેબ અહીંથી ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 થાય છે, તો આમ ન ગણાય ના. આલ્ડીહાઇડ સૌથી પ્રબળ છે, જે પ્રબળ સમૂહ એને લાંબા લાંબી શૃંખલામાં લઈ લેવો પડે. તો આલ્ડીહાઇડથી જ પહેલો નંબર શરૂ થાય. આપણે નામકરણમાં પણ જોઈ ગયા, તો અહીંથી પહેલો નંબર આમ જ આપી દેવાનો. તો આ બધા સમૂહ શાખામાં જતા રહે. બરાબર, બધા સમૂહ શાખામાં જતા રહે. તો હવે આ બધાનો ઉલ્લેખ કરી દઈએ. તો આ શું છે? નોર્મલ પ્રોપાઇલ, મિથાઇલ મિથાઇલ અને હાઇડ્રોક્સી. હાઇડ્રોક્સી સૌથી પહેલા બોલાય. અને જો સૌથી પહેલા હાઇડ્રોક્સી બોલાય તો આપણે એનો ઉલ્લેખ પહેલા કરીએ. તો 3 હાઇડ્રોક્સી. ઓકે. ત્યાર પછી આનો ઉલ્લેખ કરીએ 2 નોર્મલ પ્રોપાઇલ. બરોબર. ત્યાર પછી 2 4 ડાય મિથાઇલ. અને કુલ 7 કાર્બન હોય તો હેપ્ટેનાલ. તો નામકરણ બરોબર ધ્યાન આપજો બેટા, અને સમીકરણ પણ ધ્યાન આપજો. બધી રીતે તૈયાર રહેજો. હું પહેલાથી હજી કહું છું, બરાબર. જો તૈયારી નહીં રાખો તો ટેન્શન આવશે. બરોબર. હવે પાંચમો પ્રશ્નમાં સાયક્લોહેક્ઝેનોન. ઓકે. સાયક્લોહેક્ઝેનોન, પેલા એનું બંધારણ જોઈ લઈએ. સાયક્લોહેક્ઝેનોનનું બંધારણ આ પ્રમાણે છે. કમ્પ્લીટ. હવે ધ્યાન આપો બેટા કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન એટલે આવ્યો, એના બાજુનો કાર્બન એટલે આલ્ફા કાર્બન કહેવાય. તો આ આલ્ફા કાર્બન ને આ આલ્ફા કાર્બન, પણ બંને બાજુ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા સમાન જ છે. બરોબર. તેના કારણે ગમે તે બાજુથી હાઇડ્રોજન દૂર કરો, કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે. તો હવે જોજો અહીંયા આગળ એની પ્રક્રિયા. મંદ NaOH, પહેલો અણુ જે હોય એમાં પાઈ બંધ તૂટે. નિયમ ક્લિયર છે આપણે, બરાબર ને? ચલો, અહીંયા પાઈ બંધ તૂટે એટલે અહીંયા આગળ ઓક્સિજન આમ લખું છું, અને અહીંયા આગળ એક બંધ બાકી રહ્યો. અને બીજો અણુ જે છે, બીજો અણુ એના ઉપર આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન જાય, મતલબ આ હાઇડ્રોજન નીકળી જશે એમ માની લો, અથવા આ નીકળે તો ચાલે, બે વાત એક જ છે. એ હાઇડ્રોજન અહીંયા આવી જશે. હવે એનું જોડાણ ત્યાં થઈ જશે. હવે આ જોડાયો તો આ જે કાર્બોનિલ વાળો ભાગ છે એમને એમ જ રહેશે. બરાબર. મતલબ અહીંયા આગળ ધ્યાન આપજો બેટા, બરોબર, કે ભાઈ આ કાર્બન પહેલો છે, આ કાર્બન બીજો છે. ઓકે. તો અહીંયા આગળ આ પહેલો કાર્બન છે, પણ અહીંયા આગળ આ પહેલો કાર્બન ને આ બીજો કાર્બન છે.
કારણ કે જે બીજા કાર્બન ઉપર છે એ જ આલ્ફા કાર્બન છે, ત્યાંથી હાઇડ્રોજન દૂર થાય ને અહીંથી હાઇડ્રોજન દૂર થાય તો એ જ જોડાય, બીજો કાર્બન જ જોડાય. જે કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થયો એ જોડાય અને એ હાઇડ્રોજન અહીંયા જોડાઈ ગયો, આવી નિપજ મળી. બરાબર. હવે અહીંયા કીટોન અહીંયા છે. કીટોન અહીંયા મતલબ મુખ્ય સમૂહ આ ગણાય. અને જો એ મુખ્ય સમૂહ ગણાય તો આનું નામકરણ શું થશે તો એ સમજ બેટા. આ આખો ભાગ મુખ્ય થઈ ગયો. તો એની અંદર આ બીજા કાર્બન ઉપર આ શાખા છે આ રહી. અને બીજા કાર્બન ઉપર શાખા હોય તો જે કાર્બન ઉપર શાખા છે એનો નંબર આપો. અને હવે શાખાનો ઉલ્લેખ. તો શાખાના ઉલ્લેખમાં જે શાખા છે એના પહેલા કાર્બન ઉપર જ હોય જ છે, એટલે 1 હાઇડ્રોક્સી. બરોબર. હવે અહીંયા આગળ શું થાય બેટા? 1 સાયક્લોહેક્સાઇલ. આવું કેમ? કારણ કે આ મુખ્ય શૃંખલાનો જે બીજા કાર્બન સાથે આનો પહેલો જ જોડાયેલો છે. અને જો એ પહેલો જ જોડાયો હોય તો 1 સાયક્લોહેક્સાઇલ, કારણ કે અહીંયા આગળ શાખા પડી એટલે હેક્સાઇલ લખાય, કૌંસ પૂરો. ઓકે. અને હવે આટલો ભાગ વધ્યો તો આ ચક્રીય છે એના ઉપર સીઓ છે એટલે શું આવે બેટા? સાયક્લોહેક્ઝેનોન. બરોબર. તો નામકરણ આ રીતે થઈ જશે. તો સમીકરણ દર્શાવી દીધું. હવે પાંચમું સમીકરણ ક્લિયર. છઠ્ઠું જુઓ. કંઈ કન્ફ્યુઝન લાગતું હોય બેટા એકવાર વિડીયો રિપીટ કરી દેજો. બરોબર. એટલે ક્લિયર થઈ જશે. છઠ્ઠું છે 1 ફિનાઇલ પ્રોપેનોન. હવે 1 ફિનાઇલ પ્રોપેનોન પહેલા તેનું બંધારણ દર્શાવી દેવું પડે. 1 ફિનાઇલ પ્રોપેનોન મતલબ જે કીટોન સમૂહ છે એ પહેલા જ કાર્બન ઉપર છે ને એના સાથે જ જોડાયેલું છે. બરોબર. તો આ પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ 1 ફિનાઇલ પ્રોપેનોન. હવે આમાં આલ્ફા કાર્બન તો એક આ બંને આલ્ફા ગણાય. જોજો બરોબર, ધ્યાન આપજો બેટા. આ બેન્ઝીન વલય વાળો કાર્બન પણ આલ્ફા છે ને આ આલ્ફા છે. તો પ્રક્રિયા કોણ આપશે? બેન્ઝીન વલય વાળો કાર્બન આપશે કે આ આલ્ફા કાર્બન આપશે? બેન્ઝીન વલય વાળો નહીં આપે. કેમ કે આમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી, તો આજ આપશે. અને આજ આપે તો એ પ્રક્રિયા દર્શાવીએ. ધ્યાન આપજો. બરોબર. મંદેને હોય જ. ઓકે. શું દર્શાવીશું પહેલા જ? તો ધ્યાન આપજો બેટા. પહેલા જે અણુ બંધારણની રચના છે એની અંદર પાઈ બંધ તૂટી જશે અને એની અંદર પાઈ બંધ તૂટે એટલે અહીંયા આગળ સી ઓ કમ્પ્લીટ. હવે બીજો અણુ જે છે આ કાર્બન સાથે જોડાય, મતલબ એની અંદર આ ભાગ છે ને એવા શાખામાં ગણી લો CH2CH3. બહુ જોરદાર બંધારણો છે, થોડું ધ્યાન આપજો બેટા. હવે આના સાથે આ પહેલો અણુ લઈ લીધો. પહેલો અણુ જેમ છે એમને જ લખ્યું, ખાલી પહેલા અણુમાં ફેરફાર શું કરવાનો? કાર્બોનિલનો પાયબંધ તોડી કાઢવાનો, કાર્બન ઓક્સિજનનો. બીજા અણુમાં આલ્ફા કાર્બન આને ગણ્યો છે મેન. તો આનો હાઇડ્રોજન દૂર થશે અને હાઇડ્રોજન અહીંયા આવી જશે. તો જોડાશે આ જ. કોણ જોડાશે ખબર પડી બેટા? આ જ જોડાય. અને એ જ જોડાય તો એની અંદરનો કીટોન વાળો ભાગ આખી શૃંખલા એક ગણી લો. એટલે CH C ડબલ બોન્ડ O અને બેન્ઝીન વલય કમ્પ્લીટ. તો તમને ટેક્સ સાહેબ આ મિથાઇલનું શું હવે? તો મિથાઇલ શાખામાં તો જો એના એ થયું CH3, આ CH નો H નીકળ્યું એટલે CH CO અને બેન્ઝીન. બહુ સમજીને કામ કરજો. આલ્ડોલ સંઘનન જે પ્રક્રિયાઓ છે ને એ બહુ સમજવાની છે. એમાં તમારે નિપજ ભૂખો તો ચાલે નહીં, તમારે જાતે જ બનાવવી પડે. બરાબર. આ પોઈન્ટ ક્લિયર કરી શકાય છે. ઓકે. હવે આનું નામકરણ કરીએ. નામકરણ કેવી રીતે તેને સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. કીટોન સમૂહ મુખ્ય છે. કીટોન સમૂહ મુખ્ય હોય તો અહીંથી શૃંખલા ગણીએ તો 1 2 3 પણ આ બાજુ જઈ શકીએ છીએ. મતલબ લાંબામાં લાંબી શૃંખલા 5 કાર્બનની છે. કમ્પ્લીટ થઈ ગયા બેટા 5 કાર્બન. 5 કાર્બનમાં કીટોન જ્યાં નજીક પડે નંબર પહેલો, મતલબ આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. ઓકે. તો હવે એના જેટલા શાખાવાળા ભાગ છે એ દર્શાવી દો. બહુ સરળ વાત થઈ જશે આપણા માટે. પહેલાનો ઉલ્લેખ કરી દઈએ. બરોબર. આનો ઉલ્લેખ કરી દઈએ તો 3 હાઇડ્રોક્સી. ઓકે. ચલો આનો ઉલ્લેખ થઈ ગયો. હવે આ ફિનાઇલ અને મિથાઇલમાં પહેલા કોણ આવે? તો મિથાઇલ આવે. ફિનાઇલ એટલે પી થી શરૂ થાય, PHENYL ફિનાઇલ. તો 2 મિથાઇલ. બરોબર. 1,3 ડાયફિનાઇલ. તો અહીંયા આગળ આવશે 1,3 ડાયફિનાઇલ. 5 કાર્બન એટલે પેન્ટેન.
અને પહેલા ઉપર કીટોન છે એટલે 1. તો બોલો આખું આઈયુપીએસી નામ દર્શાવ્યું, ધ્યાન રાખજો બેટા. ઓકે, સરસ. હવે નેક્સ્ટ ચર્ચા સમજવી છે અને એને ક્લિયર કરવી છે. તો નેક્સ્ટ ચર્ચાની અંદર શું સમજીશું બેટા? તો ધ્યાન આપજો કે ભાઈ અહીંયા આગળ એક 7મું બંધારણ. 7મા બંધારણમાં શું છે? તો અહીંયા આગળ ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ. હવે ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ એટલે બંધારણ આવું થાય. આ બધાનું ડબલ ડબલ જ વપરાશે બેટા. મેં 2 ના લખ્યા, તમારે સમજી લેવાનું 2 છે જ. ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ થઈ ગયું. જો આ બેન્ઝીન જોડાયેલ ફિનાઇલ અને 2 કાર્બન આલ્ડિહાઇડ એટલે એસિટાલ્ડિહાઇડ. તો ક્લિયર છે. હવે એની મંદ NaOH સાથેની પ્રક્રિયા, બરોબર. મંદ NaOH સાથેની પ્રક્રિયાની દર્શાવીએ છીએ. તો કેવી રીતે પ્રક્રિયા કરશે હવે તો એ સમજવાનો પ્રયત્ન અહીંયા આગળ કરીશું અને સમજીશું બેટા. તો એ કેવી રીતે છે તો ધ્યાન આપજો અને સમજજો. તો પહેલો અણુ જે છે એની અંદરથી પાઇબંધ તોડી દો, CH2 CH અને O, બરાબર. તો અહીંયા આગળ જતો રહે બેટા. આલ્ફા કાર્બન આ છે, તો બીજી પ્રક્રિયામાં કોણ જોડાશે? આલ્ફા કાર્બન. અને આલ્ફા કાર્બન જોડાય તો અહીંયા આગળ એક H જાય તો અહીંયા આવી જાય, તો CH અને પછી CH આલ્ડિહાઇડ એમને. તો આ ફિનાઇલ શાખામાં જશે. અહીંયા આગળ આખી બેન્ઝીન વલયવાળો ભાગ ત્યાં જોડાશે. ફિલહાલ અહીંયા લખો CHO, અહીંયા લખો, ગમે તે કરો, ચાલો. ઓકે બેટા. હવે નામકરણ કરવું હોય તો આલ્ડિહાઇડ સમૂહ પ્રબળ છે એટલે અહીંયા આગળ 1 2 3 4, બરાબર. બાકી બધું શાખામાં. જો બાકી બધું શાખામાં હોય તો નામકરણ કરીએ તો અહીંયા આગળ 3 હાઇડ્રોક્સી. ઓકે, 3 હાઇડ્રોક્સી એટલે આનો ઉલ્લેખ થઈ ગયો. આ બેનોની વાત બાકી રહી. તો બીજા ને ચોથા ઉપર છે એટલે 2 4 ડાય ફિનાઇલ અને 4 કાર્બનનો આલ્ડિહાઇડ છે એટલે બ્યુટેનાલ. બોલો બેટા, આવડી જાય. તો અહીંયા આગળ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની ચર્ચા આપણે એક ક્લિયર કરી ગયા. તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયાઓ કેવી રીતે થાય, કયા પ્રકારે થાય છે તેને સમજવા માટેની ચર્ચા અહીંયા આગળ ઓકે, ક્લિયર. હવે વાત આવે છે કેનિઝારોની. તો કેનિઝારો પ્રક્રિયા કેવી રીતે થશે તો એને અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. કેનિઝારો કયા કયા પ્રક્રિયા આપતા હતા તો મેં તમને આગળ સ્પષ્ટતા કરી હતી બેટા અને ક્લિયર કરી ગયા હતા. ક્લિયર છે ને? પહેલું, ત્રીજો અને 9મો પ્રક્રિયા. તો એની પ્રક્રિયા એક એક ક્લિયર કરતા જઈશું અને સમજતા જઈશું. અને કયા પ્રક્રિયા નથી આપતા તો એ પણ મેં તમને સમજાવી દીધું હતું અને ક્લિયર કરી ગયા હતા. તો હવે જે પ્રક્રિયા સમજવી છે કેનિઝારો. કેનિઝારોની અંદર આપણે પહેલું છે મિથેનાલ. ઓકે, મિથેનાલ એટલે એક જ કાર્બનનો આલ્ડિહાઇડ, તો C ડબલ બોન્ડો અને 2H એટલે મિથેનાલ થઈ ગયું, બરાબર. આની પ્રક્રિયા જ્યારે કરીએ ત્યારે પ્રક્રિયામાં પણ આ પ્રક્રિયાના અણુ 2 વપરાશે, પણ શરત એક, પેલામાં મંદ NaOH વાપરતા હતા બધામાં, આમાં સાંદ્ર NaOH અથવા KOH વાપરો, જે વાપરો એ વાપરી શકો, બરાબર. તો અહીંયા આગળ સાંદ્ર KOH લઈ લઈએ, ગરમ કરો. NaOH પણ લઈ શકો બેટા, તમારે જે લેવલ લઈ શકો. આની અંદર તમારે બહુ સીધી સરળ વાત ધ્યાન આપવાનું કે ભાઈ પ્રક્રિયા દરમિયાન પાણી અંદર વપરાશે. પાણી વપરાય એટલે શું થશે જોજો, બરોબર. C ડબલ બોન્ડો, બરોબર. હવે 2H તો હતા ને, કાર્બનનો ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટ્યો એટલે એક સંયોજકતા ઓક્સિજન, એક સંયોજકતા કાર્બનની બાકી રહી. પાણીમાંના 2 હાઇડ્રોજન પૈકી એક હાઇડ્રોજન અહીંયા જોડાય ને એક હાઇડ્રોજન અહીંયા જોડાય, તો મતલબ આલ્કોહોલ બની ગયો. તો કયો આલ્કોહોલ બને બેટા? તો મિથેનોલ, બરાબર. તો અહીંયા આગળ આપણને નિપજ તરીકે મિથેનોલ પ્રાપ્ત થયું, પ્લસ બીજી નિપજ સેમ. આ કેવી રીતે? C ડબલ બોન્ડો H, બીજો એક H નીકળી જશે અને એની જગ્યાએ પાણીનો ઓક્સિજન આવી જશે અને H અહીંયા જોડાઈ જાય આમ તો ખરેખર, અને H જોડાય એટલે કાર્બોક્સિલિક એસિડ બની જાય. પરંતુ
આ બેઝ છે ને એસિડ છે એટલે બંને વચ્ચે તટસ્થીકરણ થઈ જાય અને એના કારણે અહીંથી એચ નીકળી જશે એટલે આ માઇનસ અને એની સાથે જોડાશે કે પ્લસ, તો ક્ષાર બની જશે. બરાબર. હવે આ જે નિપજ મળી એનું નામ છે પોટેશિયમ ફોર્મેટ. તો બોલો કેનિઝારો પ્રક્રિયાની અંદર એક પહેલી પ્રક્રિયા દર્શાવ્યા, ધ્યાન રાખજો. હવે એની અંદર ત્રીજી પ્રક્રિયા જોઈએ. ત્રીજી પ્રક્રિયાની અંદર આપણો પ્રક્રિયા બેન્ઝાલ્ડિહાઇડ આપ્યો છે. કયો પ્રક્રિયા લીધો છે? બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ નો મતલબ બેન્ઝીન ઉપર CHO. ઓકે, તો આ પ્રક્રિયા એવી છે બેટા તો તમે હોમવર્કમાં ક્લિયર કરી શકશો, નહીં સોલ્વ કરાવતો. કારણ કે જ્યારે કેનિઝારો પ્રક્રિયા ચલાવીને ત્યારે બંને પ્રક્રિયા સમીકરણો ક્લિયર કરી ગયેલા છે. ઓકે, તો હવે એક બીજી પ્રક્રિયા અહીંયા આગળ ક્લિયર કરાવી દઉં છું. 2,2-ડાયમિથાઇલ બ્યુટેનોલ. 2,2-ડાયમિથાઇલ બ્યુટેનોલ એટલે તો CH3 CH2C CH1 CH3 અહીંયા CH3. ક્લિયર થઈ જાય. બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ 2,2-ડાયમિથાઇલ અને 4 કાર્બનનો આલ્ડીહાઇડ એટલે બ્યુટેનોલ થઈ ગયું. એની પ્રક્રિયા તમે કોની સાથે બેટા? સાંદ્ર NaOH ને ગરમ કરો. અહીંયા NaOH લીધો. ચલો બરોબર. હવે આગળ વાત કરીએ પ્રમાણે શું દર્શાવ્યું છે બેટા કે જ્યાં આગળ આલ્ડીહાઇડ સમૂહ હોય ને ત્યાં આગળ આલ્કોહોલ, આ ઓક્સિજન છે ને એનો OH થઈ જાય. આટલું મગજમાં રાખવાનું. એટલે તમારે શોર્ટમાં એવું યાદ રાખવાનું જેથી તરત ક્લિયર થઈ જાય. એક એચ અહીંયા આવે ને એક એચ ઓક્સિજન સાથે જાય એટલે આલ્કોહોલ બની ગયું બેટા. તો આરતી એક નિપજ બની ગઈ. બોલો નિપજ દર્શાવીનું કોઈ મુશ્કેલી બેટા? ઓકે, નામકરણ બોલ દઉં, તમે લખી દેજો. 2 પહેલા તો નંબર આપી દો એટલે તમારે ક્લિયર. OH જે બાજુ હોય એ બાજુ નજીક પડે કારણ કે બીજો કોઈ સમૂહ પ્રબળ નથી એટલે 1 2 3 અને 4. તો 2,2-ડાયમિથાઇલ બ્યુટેન 1 ઓલ તરીકે ઓળખી શકાય. નામકરણ તમે લખી દેજો બેટા. બરોબર. હવે બીજી વખત આ પ્રક્રિયા કરીએ તો જેમાં આ રિડક્શન થયું, બીજી વખત ઓક્સિડેશન થાય. ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય તો અહીંયા આગળ લખું છું CH3 CH2C. એની સાથેના 2 મિથાઇલ એમના એમ. સોરી બેટા નીચે અહીંયા આગળ. હવે શું? તો હવે જુઓ C બરોબર, ડબલ બોન્ડ O અને બીજો એક ઓક્સિજન એટલે માઇનસ થાય. આગળ જે દર્શાવ્યું એ પ્રમાણે અહીંયા ખ્યાલ આવે. ડબલ બોન્ડ O નો એટલે માઇનસ વાળો ભાગ થયો અને અહીંયા આગળ NaOH લીધું છે એટલે અહીંયા આગળ Na પ્લસ આવી જશે. નામકરણ કરી દઈએ. બરોબર. તો પહેલા સોડિયમનો ઉલ્લેખ કરી દો. સોડિયમ પછી આ પહેલો નંબર આનો થાય, આ બીજો, ત્રીજો ને ચોથો. તો સોડિયમ કોઈ પણ ક્ષાર આવા બનતા હોય તેમાં સોડિયમ કે પોટેશિયમ જેવા ધનાયનનો ઉલ્લેખ પહેલા કરવામાં આવે છે. બરાબર. અને એનો ઉલ્લેખ પહેલા કરી દઈએ એટલે સોડિયમ પછી આનો ઉલ્લેખ કરો 2,2-ડાયમિથાઇલ અને 4 કાર્બન ને એસ્ટર છે તો શું કરીશું? બ્યુટેનોઇડ. તો સોડિયમ 2,2-ડાયમિથાઇલ બ્યુટેનોઇડ તરીકે આને ઓળખી શકાય. તો આ પોઈન્ટ એક ધ્યાન રાખજો બેટા અને સમજજો. તો આજનો ટોપિક અહીંયા સુધી ચર્ચા કરીએ છીએ. નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં લઈશું અને એને સમજીશું. આટલા સુધી ક્લિયર કરો બેટા. ઓકે, ગુડ ડે.